સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતી સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવત તણે ભાજન ભરી કુંડ કુંડ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી રસમ રસભા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંધિ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો પવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણેતને રસની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રુચતા જગતની રુચિ આરસે સો તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગણં નમો સિદ્ધાણં નમો અયરણં નમો વજણં નમો લોહે શવ શ્રવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધર્મો લોકોટમાં ચત્તારી શરણ બોલ્યામી અરિહંતે શરણ બોલ્યામી સિદ્ધે શરણ બોલ્યામી શાહુ શરણ બોલ્યામી કેવલી પંતો ધર્મો શરણ બોલ્યામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ નિજરાધિકાર એની અંદર નિશંકિત અંગની વાત ચાલી રહી છે. તો આ એમાં 229 નંબરની ગાથા જેની અંદર કર્મબંધનો કારણરૂપ મિથ્યાત્વ આદિ 4 ભાવોના અભાવ ભાવને અભાવરૂપ જે ભાવ છે એને નિશંકિત અંગ બતાવવામાં આવ્યું છે. મિથ્યાત્વ આદિ 4 ભાવ, એમાં મિથ્યાત્વ, અવ્રત, કસાય અને યોગ. આપણે તો ભાવબંધમાં 5 કારણ જોઈએ છીએ. અહીં પ્રમાદ નથી લીધું, પ્રમાદ અને કસાયની અંદર ગણી દીધું છે. તો એનું હરિગીત, જે કર્મ બંધન મોહ કરતા પાદચારે છેદતો ચિન્મૂર્તિ તે શંકા રહિત સમ્યક દ્રષ્ટિ જાણો. કે જે ચેતયતા કર્મબંધ સંબંધી મોહ કરનારા, એટલે કે જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો ભ્રમ કરનારા મિથ્યાત્વ આદિ ભાવરૂપ 4 પાયાને, મિથ્યાત્વ, અવ્રત, કષાય અને યોગ, એ 4 પાયાને જે છેદે છે તે નિશંક સમ્યક દ્રષ્ટિ જાણો. સમ્યક દ્રષ્ટિ જે જીવ છે તે ટંકોટકીને એવો એક જ્ઞાયક ભાવ છે. એ એક જ્ઞાયક ભાવમયપણાને કારણે કર્મબંધની શંકા કરવા વાળા
એટલે કે જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો સંદેહ અથવા ભય કરનારા મિથ્યાત્વાદી ભાવોનો એને અભાવ હોવાથી એ નિશંક છે. એટલે કે એને શંકાકૃત બંધ થતો નથી, પરંતુ તેને નિજરાત થાય છે. આત્મખ્યાતિની અંદર આચાર્ય અમરચંદ્ર દેવે આ રીતે લખ્યું. પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થમાં વધારે સ્પષ્ટતા કરી કે સમ્યક દ્રષ્ટિને જે કર્મનો ઉદય આવે છે તેનો તે સ્વામિત્વના અભાવને લીધે કરતા થતો નથી. સમ્યક દ્રષ્ટિને પણ કર્મનો ઉદય આવે છે, પરંતુ એનો તે કરતા સ્વામી માલિક થતો નથી. માટે ભય પ્રકૃતિનો ઉદય આવવા છતાં પણ સમ્યક દ્રષ્ટિ જીવ નિશંક રહે છે. સ્વરૂપથી ચલાયમાન થતો નથી, ચ્યુત થતો નથી. આમ હોવાથી તેને શંકાકૃત બંધ થતો નથી. કર્મ ફળ આપીને ખરી જાય છે. આચાર્ય જયસેનજીએ પણ તાત્પર્ય વૃત્તિમાં આ જ પ્રકારનો ભાવ વ્યક્ત કરીને તે કહે છે, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ નામ પણ એમને જણાવ્યા. તો ધ્યાન આપવા જેવી વાત શું છે? ગાથામાં કર્મબંધ મોહ કરે, જેનો અર્થ આત્મખ્યાતિમાં કર્મબંધ શંકા કરે મિથ્યાત્વાદી ભાવ. તાત્પર્ય એવું શું છે કે આત્મખ્યાતિમાં મોહનો અર્થ શંકા કર્યો છે. ગાથામાં છે કર્મબંધ મોહ કરે, આત્મખ્યાતિમાં કર્મબંધ શંકા કરે. તો મોહનો અર્થ શંકા કર્યો છે, જે નિશંકિત અંગનું વાત હોવાથી એ યોગ્ય છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્પષ્ટતા કરી કે હું કર્મથી બંધાયેલો છું એમ માનવું તે જ સંદેહ છે અથવા તો શંકા નામનો દોષ છે, અને તે માન્યતા જ મિથ્યાત્વ છે. હું તો કર્મ અથવા રાગના બંધનથી, હું કર્મ અથવા રાગના સંબંધથી રહિત અબદ્ધ મુક્ત સ્વરૂપ જ છું એમ માનવું અને એનો અનુભવ કરવો, એનું નામ જ સમ્યક દર્શન છે. બીજી રીતે બતાવીએ તો મારું સ્વદ્રવ્ય કર્મના સંબંધમાં જ છે એવો સંદેહ જ્ઞાનીને, ધર્મીને, મોક્ષાર્થીને નથી હોતો. મારું સ્વદ્રવ્ય કર્મના સંબંધમાં છે એવો સંદેહ જ્ઞાનીને નથી હોતો, કારણ કે તે જાણે છે કે એક જ્ઞાયક ભાવમાં સ્વદ્રવ્યમાં કર્મ અને રાગાદી છે જ નહીં. એક જ્ઞાયક ભાવ સ્વયં સદા પરના સંબંધથી તે રહિત છે. એટલે કે મારું સ્વદ્રવ્ય કર્મના સંબંધમાં છે એવો સંદેહ જ્ઞાનીને નથી હોતો. અહીંયા મિથ્યાત્વ આદિમાં અવિરતિ, કષાય, યોગ અને એના પરિણામ ગ્રહણ કર્યા છે, કેમ કે એનું મૂળ તો શું છે? મિથ્યાત્વ છે. તો શું સમકીતીને પ્રશ્ન એ થાય કે આ ચારે પ્રત્યયોનો, પ્રત્યેલા આશ્રવોનો અભાવ છે? હા, ચારેનો અભાવ છે. મૂળ ગાથાની અંદર શું કીધું? ચતારીવી પાય છિંદદી, એટલે કે જે મિથ્યાત્વ આદિ ચારે પાયાને છેદે છે તે નિશંક સમ્યક દ્રષ્ટિ છે. તેમાં વિશેષતા એ છે કે એક જ્ઞાયક ભાવ મયત્વની દ્રષ્ટિમાં રાગનો સંબંધ છે તથા કર્મનો સંબંધ છે એવી શંકા કરનાર મિથ્યાત્વ ભાવનો જ અભાવ છે. નિશંક સમ્યક દ્રષ્ટિમાં એક જ્ઞાયક ભાવ એ મયત્વની દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિમાં રાગનો સંબંધ છે, કર્મનો સંબંધ છે, પરનો સંબંધ છે એવી શંકા કરનાર મિથ્યાત્વ ભાવનો જ અભાવ છે. તો અહીંયા જે ચાર પ્રત્યયનો અભાવ કીધો તે અભાવ દ્રવ્યમાં છે કે પર્યાયમાં છે? તો કે પર્યાયમાં અભાવ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ આ ચારેયનો જ્ઞાનીને અભાવ છે, કારણ કે તેમાંથી એક પણ વસ્તુ પૂર્ણાનંદ સ્વરૂપમાં એટલે કે આત્મામાં નથી. શુદ્ધ ચૈતન્ય રૂપની દ્રષ્ટિમાં મિથ્યાત્વ વગેરે ચારેય નથી. આચાર્ય
ખરેખર જુઓ તો સૂક્ષ્મ વાત બતાવી. નિશંકિત અંગની પહેલી ગાથા જ ખરેખર જુઓ તો 8 અંગમાં ખૂબ જ ઘેરી એટલે કે ઊંડી છે. હું ચૈતન્ય સ્વરૂપ અબદ્ધ સ્પષ્ટ મુક્ત સ્વરૂપ છું. જ્યાં એવું ભાન થયું ત્યાં હું બંધાયો છું એવી શંકા જ રહેતી નથી. કારણ કે તે શંકા ઉત્પન્ન કરનાર મિથ્યાત્વનો જ એને અભાવ થઈ ગયો છે. સમ્યક દ્રષ્ટિને સિદ્ધ દશા તો છે નહીં. જ્યારે સિદ્ધ દશા નથી તો પછી ચારેય પ્રત્યેનો અભાવ કઈ અપેક્ષાથી તમે કહો છો એવો પ્રશ્ન થાય આચાર્યને શિષ્ય દ્વારા કે સમ્યક દ્રષ્ટિ તો સિદ્ધ દશામાં છે નહીં. તો અત્યારે સિદ્ધ દશા નથી તો જ્યારે સિદ્ધ દશા નથી તો ચારે પ્રત્યેનો અભાવ કઈ અપેક્ષાથી બતાવ્યો. તેમને સિદ્ધ દશા સમ્યક દ્રષ્ટિ જ છે એટલે કે તેમનો આત્મા મુક્ત જ છે. એમને સિદ્ધ દશા કઈ અપેક્ષા? દ્રષ્ટિની અપેક્ષા. મુક્ત સ્વરૂપ જ છે. સમ્યક દ્રષ્ટિને તો આત્મા દ્રષ્ટિ અને જ્ઞાનમાં મુક્ત સ્વરૂપ જ જ્ઞાત થાય છે. જેમને મુક્ત સ્વરૂપ સિદ્ધ સમાન એવા શુદ્ધાત્માનો ભગવાન આત્માનો પરિણામિક ભાવનો આશ્રય થાય છે તેમને પર્યાયમાં જ સિદ્ધ દશા પ્રગટ થઈ જાય છે. તો અહીંયા દ્રષ્ટિમાં અને જ્ઞાનમાં મુક્ત સ્વરૂપ જ જ્ઞાત થાય છે તેમ બતાવવાનો આશય છે. તો જ્ઞાનીને એટલે કે અવિરત સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વ સંબંધી ભાવનો તો અભાવ થઈ જાય છે કે પછી ચારેય પ્રત્યયનો અભાવ થઈ જાય છે. ચોથા ગુણસ્તર દ્વારા અવિરત સમકીર્તિને મિથ્યાત્વ સંબંધી ભાવનો અભાવ થાય છે કે પછી ચારે પ્રત્યેનો મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ પ્રમાદને કષાયની અંદર લઈ લીધું છે. જ્યારે પોતાના એક ત્રિકારી ચૈતન્ય સ્વભાવની નાયક ભાવની દ્રષ્ટિ થાય છે ત્યારે હું કર્મના સંબંધ વાળો છું એવો મિથ્યા ભાવનો અભાવ થઈ જાય છે. તથા સ્વરૂપમાં શંકા ઉત્પન્ન કરનાર ચારેય ભાવોનો તેની દ્રષ્ટિમાં અભાવ થઈ જાય છે. શંકા ઉત્પન્ન થયા ચારેય ભાવોનો દ્રષ્ટિમાંથી અભાવ થઈ જાય છે. જેની શ્રદ્ધામાં શુદ્ધ એવો જ્ઞાયક સ્વભાવી પૂર્ણ પ્રભુ ભગવાન આત્માની સ્વીકૃતિ થઈ એને તો ચારેય કર્મ બંધના પ્રત્યય છે જ નહીં. જ્ઞાનીની સ્વભાવ ઉપર દ્રષ્ટિ જતા તેને તે બધા ભાવરૂપ કર્મ પ્રત્યેનો અભાવ થઈ જાય. સ્વભાવ ઉપર દ્રષ્ટિ ગઈ, ભગવાન આત્માઓનું લક્ષ્ય થયું તો બધા ભાવરૂપ પ્રત્યેનો કર્મ પ્રત્યેનો અભાવ થઈ જાય છે. તેની દ્રષ્ટિમાં તે ચારે રહેતા જ નથી. દ્રષ્ટિની અપેક્ષા વાત ચાલે છે. તેને તો શ્રદ્ધાનું શ્રદ્ધેય અને જ્ઞાનનું જ્ઞેય એકમાત્ર પોતાનું જ્ઞાયક તત્વ દ્રષ્ટિગત થાય છે, ત્રિકારી તત્વ. આથી તેની દ્રષ્ટિમાં સ્વરૂપમાં શંકા કરનાર ચારેય ભાવોનો અભાવ થઈ જાય છે. અહીં કહે છે કે જેને પોતાની અલ્પજ્ઞ પર્યાયમાં પરિપૂર્ણ ભગવાન આત્માની સ્વીકૃતિ થઈ છે તેને તે સ્વીકૃતિમાં મિથ્યાત્વાદી બધા ભાવોનો ત્યાગ થઈ જાય. પર્યાય તો હજી અલ્પજ્ઞ છે. તે અલ્પજ્ઞ પર્યાયમાં પરિપૂર્ણ ભગવાન આત્માની સ્વીકૃતિ થઈ ગઈ, પ્રતીતિ થઈ ગઈ તો તેને તે સ્વીકૃતિમાં મિથ્યાત્વાદી બધા ભાવોનો ત્યાગ થઈ જાય છે. કથનનો ભાવ શું છે કે જ્યારે જ્ઞાનીની દ્રષ્ટિમાં બંધના ચારેય કારણોમાં પોતાપણું નથી, અહમપણું નથી, એનું માલિકપણું નથી, સ્વામીપણું નથી, એકપણું નથી તો આત્મામાં તેનો અભાવ જ થઈ ગયો છે. કદાચિત લોકમાં એની સત્તા હોય તો પણ જ્ઞાનીને એનાથી કાંઈ ફરક પડતો નથી. જ્યારે એમાંથી પોતાપણું છૂટી ગયું છે, તૂટી ગયું છે તો તેના માટે તો અભાવ થઈ ગયો. એની અંદર હવે એકત્વ નથી, એનાથી અહમપણું તૂટી ગયું છે તો એના માટે તો અભાવ થઈ ગયો છે. આ વસ્તુ ખરેખર ઊંડાણથી સમજી તો ખ્યાલમાં આવે છે. માટે જ આ ગાથાને ઊંડી ગાથા કીધી. એનું ચિંતન મનન કરવું જરૂરી છે. આચાર્ય અમરચંદ્રકૃત પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં સર્વજ્ઞ કથિત અનેકાત્મક વસ્તુ સ્વરૂપમાં
સત્ય અને અસત્ય એવી શંકા નહીં કરવાને નિશંકિત અંગ કહેવામાં આવ્યું છે. વસ્તુઓ અનેકાત્મક છે. હવે એમાં આ સત્ય અને આ અસત્ય એવી શંકા નહીં કરનારને નિશંકિત અંગ કહ્યું છે. અને આચાર્ય ચમરત સમદભદ્ર એમને રત્નકર શ્રાવકાચારમાં તત્વ આ જ છે, આવો જ છે, અન્ય પ્રકારે નહીં. અને ક્ષણમાર્ગની અંદર સંશય રહિત અને તલવારની ધાર સમાન અકંપ રુચિને નિશંકિત કહેવામાં આવ્યું છે. પરંતુ અહીં સપ્તભય રહિત અને કર્મબંધ કરાવનારા ચારે જે પાયા છે એ ચારે પાયાના અભાવને નિશંકિત અંગ કહેવામાં આવ્યું છે. પ્રશ્ન આ થાય તો બધામાં કેમ અલગ જેવું દેખાય છે? તો પુરુષાર્થ સિદ્ધિ ઉપાય અને રત્નકર શ્રાવકાચાર એ શ્રાવક ધર્મનું સ્વરૂપ બતાવનાર તરુણાનુયોગના ગ્રંથ છે. આ સમયસાર છે તે પરમ અધ્યાત્મનો પ્રતિપાદક દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે. માટે શૈલીગત અંતર છે. બાકી નિશંકિત અંગના ધારી આ બધી જ વિશેષતાઓથી સંપન્ન જોઈએ. તેથી બધા પ્રતિપાદન પોતપોતાના સ્થાન ઉપર તે ખરેખર જોવા જાવ તો કેવા છે? પરમ સત્ય જ છે. તો આ પ્રમાણે આ 229 નંબરની ગાથાને આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે તે ગાથાને આગળ સમજીએ. તો પહેલા એનું હરિ જયંતિભાઈ લઈ લો. સમકીત દ્રષ્ટિ જાણવું. જે ચેતયિતાનો અર્થ જ સમ્યક દ્રષ્ટિ થાય છે. ખરેખર જ્ઞાની કે જે ચેતયિતા કર્મબંધ સંબંધી મોહ કરનારા મિથ્યાત્વાદી ભાવોરૂપ ચારે પાયાને છેદે છે. એટલે કે જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો ભ્રમ કરનારા મિથ્યાત્વ આદિ ભાવોરૂપ ચારે પાયાને છેદે છે તે નિશંક સમ્યક દ્રષ્ટિ જાણવું. તો સમ્યક દ્રષ્ટિને જે કર્મનો ઉદય આવે છે એનો તે સ્વામિત્વના અભાવને લીધે કરતા થતો નથી. ઉદય તો એને પણ આવે કર્મનો, પરંતુ તેમાં એનો સ્વામી નથી થતો. તે તેના જ્ઞાનનું જ્ઞેય છે, જ્ઞાતા છે. માટે ભય પ્રકૃતિનો ઉદય આવવા છતાં પણ સમ્યક દ્રષ્ટિ જીવ નિશંક રહે છે. સ્વરૂપથી ચલાયમાન થતો નથી, ચ્યુત થતો નથી. આમ હોવાથી તેને શંકાકૃત બંધ થતો નથી. કર્મ જે છે તે રસ આપીને ખરી જાય છે. આપણે કીધું ને ચેતયિતા એટલે ચેતનાર, જાણનાર, દેખનાર. તો સમ્યક દ્રષ્ટિ એટલે કે અંતર્મુખની ચૈતન્યની દ્રષ્ટિ જેને થઈ છે. બહિર્મુખ જે ઇન્દ્રિય આદિના વિષયો તરફનું જેનું વલણ છૂટી ગયું છે, હોય છે પણ એનું વલણ છૂટી ગયું છે એને વિષયો આદિ, પરંતુ એનું વલણ છૂટી ગયું છે. જેને અતિન્દ્રિય આનંદનો દર જે શાશ્વત ભગવાન આત્મા છે તે તરફ જે ધૈર્યો છે, એ તરફ એનું વલણ વેર્યું છે. એ વલણ જેને આત્મામાં ઝુકાયું છે, જેને એના વલણમાં તે ભગવાન આત્માને આદરે છે, અવલંબે છે, એવા ધર્મી જીવની વાત છે. આંખના વિષયથી, ઇન્દ્રિયના વિષયથી, આંખથી જોઈએ આપણે એક્ઝામ્પલમાં, શરીર આ જાડું છે, પાતળું છે, આંખથી જોઈ તે બધું પૂતગલ દેખાય છે. આંખનો વિષય છે એ તો પૂતગલ જણાય છે કે આનું સુંદર શરીર છે, આનું આવું છે. ઇન્દ્રિયનો વિષય પણ જેને અંતરની રુચિમાંથી છૂટી ગયો છે અને અનિન્દ્રિય એવો ભગવાન આત્મા એના ઉપર જેનું લક્ષ્ય ગયું છે, એવા ધર્મી જીવને એના નિશંકિત અંગની વાત ચાલી રહી છે. છો કાયની હિંસા ન કરવી એવા શબ્દ આવે, એનો અર્થ એમ કે છો કાયમાં પોતે પણ આવી જાય.
એટલે કે એનું જેટલું અને જેવડું સ્વરૂપ છે તેટલું ન માનતા અધિક ઓછું અને વિપરીત માનવું તે આત્માની હિંસા છે. ઓછું અધિક અને વિપરીત પોતાનું જેટલું અને જેવડું સ્વરૂપ છે એવું ન માનીને એને કાં તો ઓછું માનવું, કાં અધિક માનવું, કાં વિપરીત માનવું એ આત્માની હિંસા છે. તો કે જેને સમ્યક દ્રષ્ટિ થઈ છે એને બહિર્મુખ દ્રષ્ટિ છૂટી છે અને અંતર્મુખ થઈ છે, જેને પોતાના ભગવાન આત્માનો સ્વીકાર થઈને સમ્યક દર્શન થયું છે, સમ્યક દ્રષ્ટિ થઈ છે, તે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એવા એક જ્ઞાયકમય ભાવપણાને લીધે કે જેનો વિષય જ્ઞાયક ભાવ છે, જેનો વિષય નિમિત્ત નથી, રાગ નથી, પર્યાય નથી, પર નથી, કર્મ નથી, શરીર નથી, મન નથી, વાણી નથી. બહારના વિષયોથી જ્યારે રુચિ મરી જાય છે ને ત્યારે અંદરની રુચિથી તે જીવતો થાય. આપણે શું બહારની રુચિમાં જ પડ્યા રહીશું, અંદરની રુચિ પ્રગટ નથી થઈ. એનો અર્થ એમ કે બહારમાં ક્યાંય ને ક્યાંય આપણે ફસાયેલા છીએ. તો અંદરની રુચિને મારી નાખીને પાંચ ઇન્દ્રિયના વિષયની રુચિમાં જાય છે ત્યારે આત્માનું ખરેખર આપણે મરણ કર્યું છે અથવા તેને મરણ તુલ્ય કરી નાખ્યું છે. જેને પોતાની અંદરની રુચિને મારી નાખી અને પાંચ ઇન્દ્રિયના વિષયની રુચિમાં જાય છે એની વાત છે. એટલે કે જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાય છે એવો સંદેહ અથવા તો ભય કરનારા એ મિથ્યાત્વાદી ભાવો, મિથ્યાત્વ અવિરત એટલે કે અવરત, કષાય અને યોગ, પ્રમાદને કષાયમાં લઈ લીધું. ખરેખર જો તો ભાવબંધના 5 કારણ છે. ચતારી છિંદદી અંદર મૂળ શ્લોકમાં છે, એનો નાશ કરનારા એ મિથ્યાત્વાદી ભાવોને હણવા વાળા, ઘાત કરવા વાળા, એનો અભાવ હોવાથી એથી એનો અભાવ છે સમ્યક દર્શન થતા ભગવાન આત્મા એનું અંદર જ્ઞાન, અનુભવ અને પ્રતીત થતા તે નિસંદેહપણે રહેનારો એને મિથ્યાત્વાદી ચારે ભાવોનો અભાવ છે. છિંદદી ચતારી વિપાવ છિંદદી કે જેને પોતાના ભગવાન આત્માના ચૈતન્યના આત્મદર્શન થયા છે એને મિથ્યાત્વ, અવરત, પ્રમાદ અને કષાયનો ભાવ એને પોતામાં નથી. તો અહીં પ્રશ્ન થાય, એક બાજુ એમ કહો મિથ્યાત્વ તો બરાબર ચોથા ગુણસ્થાને નથી, અવિરતિ, કષાય અને યોગ તો છે. અવિરતિ તો 5માંથી નથી, કષાય 10માના અંત સુધી, યોગ 13મા ગુણસ્થાન સુધી. તો અહીં એમ કે છે કે જેને ભગવાન આત્માની દ્રષ્ટિ થઈ, જેને સમ્યક દર્શન થયું, એને મિથ્યાત્વ, અવરત, અવરત, કષાય અને યોગ એ એને પોતામાં નથી. તો કે છે, થાય છે એને પણ જરી અવ્રત આદિનો ભાવ, પરંતુ એનો તે જાણનાર રહેશે. મિથ્યાત્વ તો નથી પણ બાકીના ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ અવિરતિ એટલે કે અવ્રત, કષાય અને યોગ તો છે, પરંતુ જે ભૂમિકામાં છે તેટલો એને અભાવ છે. ચોથા ગુણસ્થાને હોય તો મિથ્યાત્વ અને અનંતાબંધીનું, 5મા ગુણસ્થાને હોય તો અનંતાબંધી અને અપ્રત્યાખ્યાન, મિથ્યાત્વ તો ગયું જ છે. 6થા ગુણસ્થાને હોય તો અનંતાબંધી, અપ્રત્યાખ્યાન ને પ્રત્યાખ્યાન. તો કે એને જોઈ છે અવ્રત આદિનો ભાવ, પરંતુ એનો જાણનાર રહેશે, જ્ઞાતા રહેશે. મિથ્યાત્વ તો છે નહીં, ચારેને છેદવાનું કીધું છે. તો મિથ્યાત્વ, અવ્રત, કષાય અને યોગ એને સમ્યક દ્રષ્ટિ છેદે છે, યોગને પણ છેદે છે. તો જેટલા અંશે, જેટલી ભૂમિકામાં એને જેટલો અભાવ છે ચોકડીનો, એટલા અંશે યોગને છેદે છે. બાકી યોગ તો 13મા ગુણસ્થાન સુધી રહે. અહીંયા પોતાનો ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવીની જ્યાં દ્રષ્ટિ થઈ એને લઈને મિથ્યાત્વ તો નથી, અવ્રત અને કષાય યોગ છે તેને પણ છેદે છે. એટલે કે એને એટલા પ્રકારનો ઉત્પન્ન થવા દેતો નથી. જેટલા જે પ્રકારની ચોકડીનો અભાવ છે એટલા પ્રકારનો ઉત્પન્ન થવા દેતો નથી. સમ્યક દ્રષ્ટિના નિશંક ગુણનું આ વાત છે.
ખરેખર જો તો નિશંક ગુણ નથી પણ પર્યાય છે. સમ્યક દર્શનની નિશંક એ પર્યાય છે, પણ એને ગુણ તરીકે કહીને સમકીતીનું ચિહ્ન અથવા તો લક્ષણ કહેવામાં આવ્યું, અંગ કહેવામાં આવ્યું. જેને પોતાનો ભગવાન આત્મા નિશંકપણે દ્રષ્ટિમાં અનુભવમાં આવ્યો, એની નિશંકતા, એની નિર્ભયતા 4 ભાવને છેદનારી છે. મિથ્યાત્વ તો છે જ નહીં, પણ 3 જે છે એનો અભાવ હોવાથી એમ કીધું. પર્યાયમાં છે પણ દ્રષ્ટિના વિષયમાં તેનો અભાવ છે. કેમ કે પ્રતીતિ તો 100% થઈ ગઈ, દ્રષ્ટિના વિષયમાં તેનો અભાવ હોવાથી પર્યાયમાં છે જ. પર્યાયમાં જે અશુદ્ધતા છે, જો પર્યાયમાં અભાવ હોય તો સીધા દશા થવી જોઈએ, પણ પર્યાયમાં તો છે હજી, પણ દ્રષ્ટિના વિષયમાં તેનો અભાવ હોવાથી એનો સ્વામી નથી, એનો માલિક નથી, એનો એક જ્ઞાતા છે. માટે શ્રીમદજીમાં આવે, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. જ્યાં અંતર્મુખ દ્રષ્ટિ થઈ ત્યાં બધા બહિર્મુખના જ્ઞાન, બહિર્મુખની પ્રતીતિ, ઇન્દ્રિય, બધું ઇન્દ્રિયથી થતું જ્ઞાન, તે બધું હે છે. તો પોતાના ભગવાન આત્મા જ્ઞાયકમય એનો જેને અંતર્મુખ થઈને સ્વીકાર થયો, અનુભવ થયો, દ્રષ્ટિ થઈ, તે નિશંક છે. એ જીવ નિશંક એટલે કે શંકા કરનારા એનાથી રહિત છે. કર્મબંધ સંબંધી શંકા કરનારા એટલે કે જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો સંદેહ અથવા ભય કરનારા મિથ્યાત્વાદી ભાવોનો એને અભાવ હોવાથી 4 પાયા કીધા. તો અબંધ સ્વરૂપ છે એવી દ્રષ્ટિ થઈ છે. જેને સમ્યક દર્શન થયું તેને યોગને કાપ્યો છે, યોગને પણ છેદવો છે. કેમ કે અબંધ અયોગી ભગવાન આત્માનું સ્વરૂપ છે. પર્યાયની વાત નથી, ત્રિકારી કેવો છે? અબંધ અયોગી ભગવાન આત્માનું સ્વરૂપ છે. અને જેટલા અંશે પર્યાયમાં યોગને કાપ્યો, કે જેટલા અંશે એને વિતરાગતા પ્રગટ થઈ, એટલા અંશે એને યોગને કાપ્યો છે. આખી દુનિયાથી વૈરાગ્ય પામીને અંદરમાં જાય. વૈરાગ્યનો અર્થ પુણ્ય પાપના વિકલ્પો એનાથી ખસીને અંદર જવું, એ વૈરાગ્ય. વૈરાગ એટલે સ્ત્રી, કુટુંબ, કબીલા, વૈભવ, મકાન આદિ છોડવું, એ વાત નથી. એ બહારની નિવૃત્તિ. ખરેખર અંતરંગ નિવૃત્તિ એટલે રાગ દ્વેષ આદિ ભાવોથી નિવૃત્તિ થવી, એ સાચી નિવૃત્તિ. આપણે હંમેશા પરને જોવા જઈએ છીએ, અંદર દૃક્યું નથી કરતા, અંદર દ્રષ્ટિ નથી કરતા, તો પરને જોવા જઈએ છીએ એટલી પરાધીનતા છે. ને અંતરને જોવામાં જાય તો સમ્યક દર્શન છે. સ્પર્શ ઇન્દ્રિયનો એક ભોગ છે, એ છૂટો માટે ઇન્દ્રિયનો વિષય છૂટી ગયો એમ નથી. ખરેખર અનિન્દ્રિય એવો જે ભગવાન આત્મા, એને 5 ઇન્દ્રિયના વિષયો, એ તરફનું વલણ છૂટે ને અંદર જાય. એકલા ભોગનો વિકલ્પ છોડે એમ નહીં, એને જીતેન્દ્રિય કીધું. 5 ઇન્દ્રિયના વિષયો તરફનું વલણ છોડીને અંદર જાય. 31 નંબરની ગાથામાં સમકીતી કેવો જીતેન્દ્રિય છે. 3 પ્રકારની ઇન્દ્રિય કીધી. એક દ્રવ્ય ઇન્દ્રિય, જે જળ માટી, આ 5 પ્રકારની ઇન્દ્રિયો. એક ભાવેન્દ્રિય, એક વિષયને જાણનારી, અને એક વિષયને જણાવવા યોગ એટલે ઇન્દ્રિયનો વિષય. ભગવાનની આપણે પ્રતિમાજીના દર્શન કરી, એને પણ ઇન્દ્રિય કીધી. દેવ, શાસ્ત્ર, ગુરુ, સ્ત્રી, કુટુંબ, પરિવાર, એ બધું ઇન્દ્રિય છે. કેમ કે ઇન્દ્રિયનો વિષય છે. એને જોવા તરફનું લક્ષ્ય છોડી દઈને, અને જેને અનાદિકાળથી અત્યાર સુધી જોયો નથી એને જોવામાં નજર કર, એમ આચાર્ય ભગવાન કહે છે. અને એની નજર કરતા નજરમાં સમ્યક દર્શન થાય, દ્રષ્ટિમાં પ્રતીતિ થાય છે. અને એ સમ્યક દર્શનમાં નિશંકતા એવી આવે છે કે મને કર્મ બંધ છે, દ્રષ્ટિ છૂટી જાય છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. ખરેખર આ સ્વરૂપને પ્રગટ કરવા માટે બહારથી એને મરી જવું પડશે. અંદર જો જીવતી જાગતી જ્યોતને જગાડવી હોય તો, એટલે મરી જવું એટલે બહારથી રુચિ લક્ષ્યને ફેરવવું પડે. બહારની રુચિને ત્યાંથી નિરસ્ત થવું પડશે.
અંતરંગ રુચિ પ્રગટશે એટલે બહારથી નિરસ થયા વગર નહીં રહે. તો બહારના ઇન્દ્રિયના વિષય તો પરાધીન પૂતગલને જોનાર છે. આંખથી પૂતગલ, ગંધથી પૂતગલ, રસથી પૂતગલ, સ્પર્શથી પૂતગલ, કાનથી પૂતગલ, એ પણ ઇન્દ્રિયને આધીન થાય છે. જ્ઞાન થાય છે પોતામાં, પણ ઇન્દ્રિયને આધીન થઈને એને પૂતગલનું જ્ઞાન થાય છે, એને આત્માનું જ્ઞાન થતું નથી. તેથી અહીં કીધું ચાર ભાવોનો તેને અભાવ હોવાથી. તો કે ચાર ભાવનો અભાવ થઈ ગયો તો એ સિદ્ધ થઈ ગયા? તો કે નહીં, દ્રષ્ટિમાં એનો અભાવ થઈ ગયો છે. પર્યાયમાં અશુદ્ધતા છે અને એ અશુદ્ધતાને લક્ષમાં લઈને પોતાના દ્રવ્ય સ્વભાવના જોરે એ અશુદ્ધતાને ટાળવાનો તે અપ્રતિમ પુરુષાર્થ પણ ઉપાડે છે. દુનિયાના 5 ઇન્દ્રિયના વિષયોનો રસ જેને છૂટી જાય છે ત્યારે તેને ભગવાન આત્માનો રસ આવે છે. નાસ્તિથી કીધું. અસ્થિતિ કોઈ કે જેને ભગવાન આત્માનો રસ આવે છે તેને 5 ઇન્દ્રિયના વિષયનો રસ છૂટી જાય છે. એ આત્માનો રસ આવે છે એવી પ્રતીતિ, તેનું નામ જ સમ્યક દર્શન છે. પણ લોકોએ અત્યારે અર્થનો અનર્થ કર્યો. બહારથી ઇન્દ્રિયો ઘટાડીને વિષય ઘટાડ્યા, આ કર્યું ને તે કર્યું, એ ત્યાગ સમજે છે. પણ એ ત્યાગ ક્યાં છે? ત્યાગ તો સમ્યક દર્શન થતા ચાર ભાવોનો જે ત્યાગ છે એ ત્યાગ છે. આત્મામાં અંતર્મુખ થયા વિના આ ચારનો ત્યાગ થાય નહીં, અને એ અંતર્મુખ થયા વિના બહારનો ત્યાગ જે માને છે તે મિથ્યા ત્યાગ કહેવામાં આવ્યો. એટલે કે ધર્મીને દ્રષ્ટિમાંથી જ્યાં પોતાનો ચૈતન્ય ભગવાનને ભાયસો ને પ્રતીતિ થઈ, એને આ ચાર ભાવ તો છે જ નહીં. છે જ નહીં એટલે સ્વભાવમાં એ નથી, એટલે કે તેના દ્રષ્ટિના વિષયમાં નથી, એને દ્રષ્ટિમાં નથી. મિથ્યાત્વાદી ભાવો છે ખરા, હતા ખરા. મિથ્યાત્વાદીમાં બાકીના 3 સમજવા સમ્યક દર્શન થયા પછી મિથ્યાત્વ તો નહોતું, ચાલ્યું ગયું. હતા ખરા, એને અભાવ હોવાથી. સમ્યક દર્શનમાં મિથ્યાત્વનો અભાવ તો ખરો, પણ અહીં તો કે અવરત કષાય અને યોગનો અભાવ છે. એ જ્ઞાતા દ્રષ્ટામાં રહી. એની દ્રષ્ટિમાં ને દ્રષ્ટિની પરિણીતિમાં એ ચાર નથી. દ્રષ્ટિમાં, દ્રષ્ટિના વિષયમાં ને દ્રષ્ટિની પરિણીતિમાં એ ચાર ભાવનો અભાવ છે. સમ્યક દર્શનનું પરિણમન થયું એમાં મિથ્યાત્વનો અભાવ તો છે જ, પણ એમાં અવરત કષાય અને યોગનો પણ અમુક અંશે ત્યાં અભાવ છે. અમુક અવરત કષાય ભાવ કંઈક રહ્યો તે જ્ઞાતામાં જ્ઞેય તરીકે જાણે છે, જણાવવા યોગ્ય પદાર્થ તરીકે જાણે છે. પણ આ વાતને સમજતા નથી આપણે. મૂળ વાતને એક બાજુ મૂકી દઈને વ્રત કરવું, તપ કરવું એમાં ધર્મ માનીને બેઠા છે. પૂજ્ય ગુરુદેવશ્રી એક્ઝામ્પલ આપે વારંવાર. જેમાં પાંદડા બારના તોડ્યો પણ મૂળને સાજું રાખ્યું. પાંદડા તોડ્યા પણ મૂળ તો સાજું રહ્યું, તે પાછા થોડાક ટાઈમમાં પાછા પાંદડા નવા આવી જશે. એમાં બહારનો ત્યાગ કર્યો, આ છોડ્યું, રસનો ત્યાગ કર્યો, પણ અંદર મિથ્યાત્વનું મૂળિયું તોડ્યું નથી, અને મૂળ એવું સમ્યક દર્શન તત્વ એને પકડ્યું નથી, તો ભાવનો અભાવ કેવી રીતે થશે? એ થતા એને ચાર ભાવનો અભાવ હોવાથી સમ્યક દ્રષ્ટિ નિશંક છે. હું જ્ઞાયક ભાવ છું એ નિશંક છે. એમાં રાગ ને અવરત કષાય અને યોગ છું, એમાંથી નિશંક છે. એ હું નથી, એ મારું સ્વરૂપ નથી. નિશંક ગુણ છે પર્યાય. તો કર્મબંધ સંબંધી શંકા કરનારા એ જ્ઞાયક ભાવપણાને લીધે દ્રષ્ટિમાં કર્મબંધ સંબંધી શંકા કરનારા કે આ કર્મ થાય, આમાં બંધ થશે, એવી શંકા કરનારા એ ભાવોનો જેને અભાવ છે, કે હું ખરેખર કર્મ વડે બંધાયો છું, એવો સંદેહ હું બંધાયો છું, એવો સંદેહ એને છૂટી જાય છે. કેમ કે હું અબંધ છું, હું મુક્ત છું. જે કરવાનું છે તે ખરેખર આ છે, જે કરવાનું છે તે કર્યું એવું જે સમ્યક દર્શન. પછી અંદર પ્રવૃત્તિના અમુક પરિણામ રહ્યા, હિંસાના, ક્રોધ આદિના, પણ એ પરિણામ તેની પરિણીતિની પર્યાયમાં એનો અભાવ ગણ્યો છે. કેમ કે મિથ્યાત્વ નથી ને.
અનંતાબંધી ક્રોધમાન માયા લોભ નથી ને ચોથા ગુણસ્થાનની અપેક્ષા. નિર્મળ પરિણીતિ થઈને એમાં એનો અભાવ છે, ભીન રહ્યું, કેમ કે એને ભેદ જ્ઞાન સહજપણે વર્તે છે. અહીંયા તો સમ્યક દર્શનનો વિષય અને સમ્યક દર્શનની પરિણીતિ, એમાં એ મિથ્યાત્વનો તો અભાવ છે, પણ અવરાત પ્રમાદ કષાય અને યોગનો અભાવ છે. પ્રમાદને કષાયમાં લઈ લીધું મૂળગાથામાં. તો કે યોગનો અભાવ તો 14મે થાય ને, તો કે ભગવાન જ્યાં અબદ્ધ સ્પષ્ટ અને અયોગી છે એવો અનુભવ થયો, ત્યાં યોગ એનામાં છે એ શંકા જ નથી, એવી એને 100% પ્રતીતિ થઈ ગઈ છે. કેમ કે મારું સ્વરૂપ અબદ્ધ સ્પષ્ટ અયોગી છે એવો એને અનુભવ થઈ ગયો છે. પૂર્ણ સ્વરૂપ છે એવી એને પ્રતીતિ થઈ ગઈ છે. ત્યાં યોગ એનામાં છે એ શંકા જ નથી, નિશંક છે. યોગ એ મારા સ્વરૂપમાં છે જ નહીં, પર્યાયમાં ભલે રહ્યો હોય પણ દ્રષ્ટિમાંથી છૂટી ગયો છે. તો અભાવ હોવાથી નિશંક છે ચારે ભાવનો, તેથી તેને શંકાકૃત બંધ નથી. શંકાકૃત બંધ નથી, પરંતુ નિજરાત છે. જરી ઉદય આવે છે એને પણ શંકા નથી થતી કે હું બંધમાં છું, મને બંધ છે, હું તો અબદ્ધ છું. એવું નિશંકપણે રહેતા શંકાકૃત જે બંધ થતો હતો એ એને નથી. શંકા તો નથી, તેથી બંધ પણ નથી, પણ તે આવે છે જે ઉદયમાં એ ખરી પણ જાય છે. શુદ્ધતાના એટલે કે સ્વભાવના આશ્રયમાં જ્યાં પડ્યો છે ત્યારે કહે છે કે થોડો જે અશુદ્ધનો ઉદય રહે છે પણ એ ખરી જાય છે, એને બંધ થાય છે એમ નથી. ખરેખર એને બંધ થાય છે અલ્પ સ્થિતિ અનુભાગનો, પરંતુ તેને ગૌણ કર્યો છે દ્રષ્ટિની અપેક્ષાએ. દ્રષ્ટિ મુક્ત થઈ ગયો, બધા પ્રકારથી દ્રષ્ટિ મુક્ત થઈ ગયો. ચોથા ગુણસ્થાને દ્રષ્ટિ મુક્ત કીધું. ચોથાથી દ્રષ્ટિમાં મુક્ત થઈ ગયો. મુક્ત છે પર્યાયમાં પણ મુક્ત થઈ ગયો. જેવું મુક્ત સ્વરૂપ છે એવી દ્રષ્ટિ થઈ તો પર્યાયમાં પણ અંશે મુક્ત થયો. માટે અઘરું પડે એટલે લોકો આ વાતને મૂકીને બહારના પ્રવર્તનમાં જોડાઈ ગયા, મિથ્યાત્વમાં, ને એમ માને કે અમને ધર્મ થઈ ગયો. ત્યાં ધર્મનું મૂળ છે એની તો ખબર નથી. ખરેખર ધર્મ તો પર્યાય છે, એનું મૂળ તો દ્રવ્ય છે. તો કે સમ્યક દ્રષ્ટિને જે કર્મનો ઉદય આવે છે તેનો તે સ્વામિત્વના અભાવને લીધે કરતા થતો નથી. સમ્યક દ્રષ્ટિને આવે કર્મનો ઉદય, પૂર્વે કરેલા પરિણામોને આધીન એને પણ કર્મનો ઉદય આવે, પરંતુ તે તેનો કરતા થતો નથી સ્વામિત્વના અભાવને લીધે. કેમ કે એને 100% અભિપ્રાયમાં પડ્યું છે કે હું ચૈતન્ય સ્વરૂપ તે હું છું. સ્વામિત્વપણાનો અભાવને લીધે રાગાદી હોય, જોગાદી હોય, જોગાદી એટલે યોગાદી હોય, પણ તેનો સ્વામી નથી, તેથી તે કરતા થતો નથી. કેમ કે ભગવાન અબંધ સ્વરૂપ છે, અબદ્ધ છે, એમાં જોગ કેવો, માટે જોગનો પણ કરતા થતો નથી. આવી જે દ્રષ્ટિનો અનુભવ થતા તેને જોગનો જરી ઉદય છે તે પણ ખરી જાય છે, એનો એ સ્વામી નથી. તેમ એ જોગ કરવા લાયક છે એમ કરતા પણ નથી. આખી વાત દ્રષ્ટિની પ્રધાનતાથી ચાલી રહી છે. ઇન્દ્રિયથી જોવાનું ને જાણવામાં એવું, એ પણ વસ્તુ છોડી દે. ઇન્દ્રિયથી જોવાનું છે અને જાણવામાં એવું છે એ પણ વસ્તુને તું છોડી દે. અહીંયા તો અનિન્દ્રિય એવો જે ભગવાન આત્મા, એની જેને સન્મુખતા થઈ, એની જેને પ્રતીતિ થઈ, અનુભવ થયો, એને પર્યાયમાં શાંતિ અને આનંદ પ્રગટ્યો. એ જીવને પર્યાયમાં રાગાદી જોગાદી ઉદય દેખાય છે, પણ એનો એ સ્વામી નથી, તો સ્વામિત્વના અભાવને લીધે તે તેનો કરતા નથી. કરતા કીધો પણ એ પરિણમન કરે શો કરતા એ અપેક્ષા. એક જ્ઞાતા દ્રષ્ટાના પરિણામનો કરતા કહેવામાં આવ્યો, એનો કરતા ભોગતા છે. પણ જ્યાં જ્ઞાનની પ્રધાનતાથી કથન આવે ત્યારે એમ કે તે પરિણમન કરે શો કરતા. દ્રષ્ટિની અપેક્ષાએ કથન આવે તો તે તેનો કરતા નથી, તેનો ભોગતા નથી. ચોથા ગુણસ્થાનની વાત હાલે છે.
નવમી ગ્રીવકના મિથ્યા દ્રષ્ટિ દેવોને સ્પર્શ ઇન્દ્રિયનો ભોગ નથી, છતાં એને અસંયમી કીધા. અને અહીંયા સમકીતિ હોય, પંચમ ગુણસ્થાન વર્તી હોય, ગ્રસ્ત દશામાં હોય, અંતરનો આશ્રય લઈને જેને શાંતિ અને સ્થિરતા પ્રેક્તિ છે, એને સ્પર્શ ઇન્દ્રિયના વિષયની પ્રવૃત્તિ પણ ઘણી હોય. ઓલાને નવમી ગ્રીવેકર અને જરા પણ નથી, આને ઘણી છે, પરંતુ એને અહીંયા બે કસાઈ ચોકડીનો અભાવ છે અને આત્માની દ્રષ્ટિ થઈ છે, તેથી તે સંયમી છે. અંશે દેશ વિરાટ. અને ઓલો અજ્ઞાન દશામાં, મિથ્યાત્વ દશામાં 31 સાગર આયુષ્ય ત્યાં ભોગવતો હોય છે. સ્ત્રીનો વિષય પણ નહીં, મનમાં પણ એની કલ્પના નહીં, આહાર આદિ કંઈક બનાવવાનો નહીં, કરવું છે એવું નહીં. 31,000 વર્ષે આહારનો વિકલ્પ આવે તો કંઠમાંથી અમૃત ઝરે. ને જ્યારે પંચમ ગુણસ્થાન વર્તી ગ્રહ દશામાં હોય, આહાર માટે માથાકૂટ પણ કરવી પડે, છતાં પાંચમા ગુણસ્થાન વાળો આહાર માટેની પ્રવૃત્તિમાં હોવા છતાં પણ અંદરમાં અંતર્મુખની દ્રષ્ટિમાં સ્થિરતા છે, તેથી તેને સંયમી કહેવામાં આવ્યો. ને આની આવી સ્થિતિ બિલકુલ નથી, છતાં તે અસંયમી છે. એ અંતરની અપેક્ષાએ વાત છે. અંતર્મુખનો આશ્રય થયો હોય, એ સમ્યક દ્રષ્ટિ લડાઈમાં ઊભો હોય તો પણ તે સમ્યક દ્રષ્ટિ એનો સ્વામી નથી. એને અંશે તેને સંયમ ચોથા ગુણસ્થાન આવે તો સ્વરૂપાચરણ રૂપી સંયમ પ્રગટ્યું છે. નવમી ગ્રીવકના મિથ્યા દ્રષ્ટિ દેવો માં શુક્લ લેશી હતી. 6 પ્રકારની લેશી, એમાં 3 શુભ લેશિયા, પીત, પદ્મ અને શુક્લ. એ માં શુક્લ લેશિયાથી દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ સાધુ થયા. જૈન સાધુ મહાવ્રત પારીને ત્યાં ગયા, ત્યાં તેને વિષય નથી, રસ નથી, સ્પર્શ નથી, છતાં તેને અસંયમી કીધા, કેમ કે એનું અંતર સુધર્યું નથી. અને અંતર સુધર્યું નથી, એનો બાયનો ત્યાગ તે ત્યાગ જ નથી. ખરેખર તો ગ્રહણ જ ક્યાં હે? તું ગ્રહણ કરી શકતો નથી તો ત્યાગ કરવાની વાત ક્યાંથી આવે? અને અંતર જેનું સુધર્યું છે તેનો હજી બાહ્ય ત્યાગ કેટલોક હોય, તેને કેટલોક ન પણ હોય, તો પણ તેના અંતરની દ્રષ્ટિના સુધારાને કારણે તેને સમકીતિ અને સંયમી કહેવામાં આવ્યો છે. તો ભય પ્રકૃતિનો ઉદય આવવા છતાં પણ સમ્યક દ્રષ્ટિ જીવ નિશંક રહેશે, સ્વરૂપથી ચ્યુત થતો નથી. ના, લૌકિકમાં જે આપણાથી પર દ્રવ્ય છે, આપણને એનું એક ક્ષેત્ર વગર સંબંધ છે, ને એટલું બધું એની આરે એકત્વ થઈ ગયું છે પર્યાય સાથે, કેમ કે એનું આપણે નામ પણ પાડ્યું કૃત્રિમ. એવો દ્રઢ થઈ ગયો છે, ઊંઘમાં પણ કોઈ આપણા નામથી બોલાવે. પૂજ્ય ગુરુદેવ છે એક્ઝામ્પલ આપ્યો કાંતિનું. એવો દ્રઢ થઈ ગયો છે, શરીરનું નામ કાંતિ પાડ્યું, તેને દ્રઢ થઈ ગયું, કૃત્રિમ નામ છે, એનું તો ખરેખર કોઈ નામ હતું જ નહીં, આત્મા છે. આ તો શરીર છે, કેમ બીજાથી જુદું પાડવા સમજાવવા એને કાંતિ નામ આપ્યું, તે દ્રઢ થઈ ગયો. એમ અહીંયા જેણે ચૈતન્યની કાંતિ જોઈ, જેને ચૈતન્યની કાંતિ જોઈ જાણી, એ એવો દ્રઢ થઈ ગયો છે કે એને કોઈ ઠેકાણે પણ એ જાગૃતતામાંથી અંધારું આવતું નથી. આત્મા આશ્રય સિવાય બાકી બધી વાત નિરર્થક છે. અને આત્માનો જેને આશ્રય લીધો એને ભલે અસ્થિરતા કેટલીક હોય વિશેષ, તો પણ તે સમ્યક દ્રષ્ટિ નિશંક અબંધ છે, અસ્થિરતા છે ભૂમિકા અનુસાર. આમ હોવાથી તેને શંકાકૃત બંધ થતો નથી, કર્મ રસ આપીને ખરી જાય છે. થોડું દુઃખ, સુખ દુઃખ પણ આવે છે, પણ એ ખરી જાય છે. આ પ્રકારે 229 નંબરની ગાથા નિશંકિત અંગની પૂરી થઈ. 230 નંબરની ગાથા નિકાંક્ષિત અંગ સંબંધી ગાથા, એનું હરિગીત. જે કર્મ ફળ ને સર્વ ધર્મ તૈન કાંક્ષા રાખતો, ચિન મૂર્તિ તે કાંક્ષા રહિત સમકીત દ્રષ્ટિ જાણવો. જે ચેતૈતા એટલે જાણનાર, દેખનાર એ આત્મા કર્મોના ફરો પ્રત્યે
અને સર્વ ધર્મો પ્રત્યે કાંક્ષા એટલે અભિલાષા કરતો નથી, તેને નિકાંક્ષિત અંગનો ધારી સમ્યક દ્રષ્ટિ જાણવો. એ આ ગાથામાં કહેવા માંગે છે. આત્મખ્યાતિ ટીકામાં આચાર્ય અમરચંદ્ર દેવે નિશંકિત અંગની સમાન જ એની સંક્ષેપમાં જણાવ્યું છે કે સમ્યક દ્રષ્ટિજી ટંકોત્કીર્ણ એવા એક નાયક ભાવમયપણાને કારણે બધા કર્મો ફરો અને વસ્તુ ધર્મ પ્રત્યે કાંક્ષાનો અભિલાષાનો એને અભાવ હોવાથી તે નિકાંક્ષ હોય છે. તેથી તેને કાંક્ષાકૃત બંધ થતો નથી, પરંતુ તેને નિજરાજ છે. તો આ ગાથાની અંદર એને કાંક્ષાની વાત કરી. ગાથામાં સમ્યક દ્રષ્ટિ જીવોને કર્મ ફળોની સાથે સાથે સર્વ ધર્મો પ્રત્યે પણ નિર્વાચક બતાવ્યો છે. ધર્મ શબ્દનું સ્પષ્ટીકરણ આત્મખ્યાતિમાં વસ્તુ ધર્મ કહીને કર્યું છે. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય, શું ધર્મની એટલે કે વસ્તુ ધર્મની કાંક્ષા હોવી એ પણ દોષ છે? તાત્પર્ય એ છે કે ધર્મની કાંક્ષા હોવી તો ગુણ હોવો જોઈએ, દોષ નહીં. અહીં ધર્મ અથવા વસ્તુ ધર્મ શબ્દથી શું અભિપ્રાય ખરેખર અપેક્ષિત છે? ધર્મથી નિવાચક હોવાનો આશય શું છે? પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થમાં તાત્પર્ય વૃત્તિના અભિપ્રાયને આધાર બનાવીને પ્રશ્નનો સમાધાન કર્યું કે સમ્યક દ્રષ્ટિને સમસ્ત કર્મ ફળોની વાંછા નથી, વળી તેને સર્વ ધર્મોની વાંછા નથી. સર્વ ધર્મોની વાંછા નથી એટલે કે કનકપણું, પાષાણપણું, કનકપણું એટલે હીરા, મોતી, ઝવેરાત, સોનું આદિ, પાષાણપણું એટલે કે પૂતગલની વાત છે, પથ્થર આદિ બધું વગેરે, તથા નિંદા, પ્રશંસા આદિના વચન વગેરે વસ્તુ ધર્મની એટલે કે પૂતગલ સ્વભાવોની તેને વાંછા નથી. કોઈ નિંદાના વચન બોલે તો મને શું, કોઈ પ્રશંસાના બોલે તો શું, નિંદાના બોલે તો એને એના પ્રત્યે દ્વેષ ન થાય, પ્રશંસાના બોલે તો એના પ્રત્યે હરખ ન થાય, એમના પ્રત્યે સંભાવ છે. અથવા તો અન્ય મતોએ માનેલા અનેક પ્રકારના સર્વથા એકાંત પક્ષી વ્યવહાર ધર્મોની તેને વાંછા નથી. અન્ય મતીના એટલે કેમ કે ઘણા જો અન્ય મતમાં કેટલાય ધર્મ એવામાં ટોરે ટોરા હોય, સંખ્યા ઢગલો હોય, તો કે એમાં આપણે બહાર પડી તો આપણો પણ સમુદાય મોટો થઈ જાય. એવા વ્યવહાર ધર્મોની એને વાંછા નથી. અહીં તો સંખ્યા ઓછી છે, અહીંયા જો હું મારા જ્ઞાનનો જે મારું શબ્દ જ્ઞાન છે, મારી શૈલી છે, એનો ઉપયોગ કરું તો મને માનનારા બહુ મળી જાય. હવે એકાંત પક્ષી વ્યવહાર ધર્મોની તેને વાંછા નથી, એ ધર્મોનો એને આદર નથી. આ રીતે સમ્યક દ્રષ્ટિ વાંછા રહિત હોવાથી તેને વાંછાથી થતો બંધ નથી. વર્તમાન પીડા સહી શકાતી નથી, તેથી તેને મટાડવાના ઈલાજથી એને પીડા સહન ન થાય તેને મટાડવાનો ઈલાજ પણ કરતો દેખાય સમ્યક દ્રષ્ટિજી. તે મટાડવાના ઈલાજની વાંછા સમ્યક દ્રષ્ટિને ચારિત્ર મોહના ઉદયને લીધે અસ્થિરતાને કારણે હોય છે, પરંતુ તે વાંછાનો કરતા પોતે બનતો નથી. કર્મોદય જાણીને તેનો જ્ઞાતા જ રહેશે, માટે તેને વાંછાકૃત બંધ થતો નથી. તો તાત્પર્ય વૃત્તિના અભિપ્રાયને આધાર બનાવીને એમાં શું કહેવા માંગ્યું? ધર્મ શબ્દનો અર્થ વસ્તુ ધર્મ કરવો ઉપરાંત પુણ્યરૂપ ધર્મ અથવા અન્ય મતો દ્વારા માન્ય ધર્મ પણ કરવામાં આવ્યો છે. પૂજ્ય ગુરુદેવજીએ પણ સ્પષ્ટીકરણ કર્યું. ટીકાની અંદર ચેતયતાનો અર્થ તો સમ્યક દ્રષ્ટિ ઘેરો છે કે જે પોતાને જાણે છે, ચેતે છે, અનુભવે છે તે જ્ઞાની છે. અહીંયા સમસ્ત વસ્તુ ધર્મનો અર્થ હીરા, માણેક, મોટી, સોનું, ચાંદી વગેરે સમસ્ત ધાન્ય વૈભવ ને સમસ્ત કીર્તિ પ્રશંસાનો જે ભાવ છે, આ બધાની વાંછા જ્ઞાનીને નથી, કારણ કે તેને એક નાયક ભાવ મહિતા છે. જ્ઞાની નિંદા પ્રશંસાના ભાવોને માત્ર પરજ્ઞેય રૂપે જાણે છે. જ્ઞાનીને ક્યારેય એવી વાંછા નથી હોતી જગતમાં તેની પ્રશંસા થાય. તો કે ધર્મોથી
તાત્પર્ય પૂતગલ સ્વભાવથી છે, પર વસ્તુના અનંત ધર્મથી છે, જ્ઞાની પરદ્રવ્યો પ્રત્યે અત્યંત મધ્યસ્થ ભાવથી રહે છે. સોનું હોય, કાચ હોય, મણિરત્ન હોય, પાષાણ હોય, નિંદાના વચન હોય, પ્રશંસાના હોય, પરદ્રવ્યનું ગમે તેવું પરિણમન હોય, એમાં જ્ઞાની સામ્ય ભાવ રાખે છે, કારણ કે તેને પર ધર્મોની પણ વાંછા નથી, અને આ બધા જળ પદાર્થો જે પૂતગલ સ્વભાવી છે, પર સ્વભાવો છે, તે પર ધર્મો છે, તેની પણ એને વાંછા કાંક્ષા હોતી નથી. જ્ઞાનીને પુણ્ય પાપ અને પુણ્ય પાપના ફળમાં સંભાવ છે, કારણ કે તે બધાને પૂતગલ સ્વભાવ માને છે. જ્ઞાની બધા પ્રસંગોમાં અનુકૂળતાનો હોય કે પ્રતિકૂળતાનો હોય, એક જ્ઞાતા ભાવથી રહે, કોઈ પણ પર વસ્તુની તે વાંછા કરતો નથી. આની વિશેષ ચર્ચા આવતીકાલના સ્વાધ્યાયમાં એટલે કે સોમવારે આપણે 230 નંબરની ગાથાને સંક્ષેપમાં સમજીને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજશું. આપણે પણ આપણા ભગવાન આત્માને જાણી ઓળખી એની પ્રતીતિ કરી અને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ ભાવના સાથે આજનું એક તત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. વૃક્ષ શાખા વ્યતીતા વિલાસા કથા સંસ્કૃતા પ્રકૃત દેશુ ભાષા ચિદાનંદ ભૂપા લકી રાજધાની નમો દેવી વાગેશ્વરી જૈન વાણી નમો દેવી વાગેશ્વરી જૈન વાણી. નમો રિંટાણં નમો સિદ્ધાણં નમો હેરણં નમો વજણં નમો લય સવસવણ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલે પંતો ધર્મો મંગલમ ચત્તારી લોકટમાં અરિહંતા લોકટમાં સિદ્ધા લોકટમાં શાહુ લોકટમાં કેવલે પંતો ધર્મો લોકટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી કૃષ્ણમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો.